સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુરદાણી વાત કરીએ કરોડો રૂપિયાનો ફુલેકો ફેરવી અને વિદેશમાં લાયન થઈ ગયેલા વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે બ્રિટને વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે વિજય માલ્યાને 14 દિવસનો સમય અપાયો છે વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરી વિપક્ષ પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે માલ્યાને ભારત લાવવાના રસ્તા પર મોદી સરકાર એક ડગલું આગળ વધી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ શારદા ચીટફંડ કૌભાંડના આરોપીઓને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે માલ્યાના પ્રત્યાર્પણ અંગે જેટલીનું ટ્વીટ આર્થિક મંદીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે ગદ્દર્ભને વેચીને પોતાની મુશ્કેલી દૂર કરવાના પ્રયાસ કરશે પાકિસ્તાન ચીનને ગદ્દર્ભની નિકાસ કરશે મીડિયા રિપોર્ટ અનુસાર ચીન 21,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે ચીનમાં ગદ્દર્ભને ખાસ માનવામાં આવે છે ગદ્દર્ભનો ઉપયોગ પારંપરિક ચીની દવા બનાવવામાં કરવામાં આવે છે માનવામાં આવે છે કે તેનાથી લોહી સારું થાય છે ઉલ્લેખનીય છે કે ગદ્દર્ભની વસ્તીમાં પાકિસ્તાન વિશ્વમાં 3જા નંબરે છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આંધ્રપ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે શાહે મૈસનિક ટેમ્પલ ગ્રાઉન્ડમાં આયોજિત શક્તિ કેન્દ્રને પ્રમુખ સંમેલનને સંબોધ્યું અહીંયા તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ પર આકરા પ્રહાર કર્યા પૂર્વ યુપીના પ્રભારી જાહેર થયા બાદ પ્રિયંકા ગાંધી વિદેશથી દિલ્હી પરત ફર્યા દીકરીની સારવાર માટે પ્રિયંકા ગાંધી વિદેશ ગયા હતા પ્રિયંકા ગાંધી 5 અથવા તો 6 તારીખે પ્રભારીના પદનો ચાર્જ લઈ શકે છે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ રાજ્યોના પ્રદેશ મહામંત્રી અને પ્રભારીઓની રાજ્યોની હાલની પરિસ્થિતિનો રિવ્યૂ રિપોર્ટ લેવા માટે બેઠક બોલાવી છે 7મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાહુલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે તો 9મી ફેબ્રુઆરીએ તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો સાથે રાહુલ ગાંધીની બેઠક યોજાશે લોકસભામાં વિપક્ષે પશ્ચિમ બંગાળ મામલે હોબાળો કર્યો લોકસભામાં વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા જેને લઈને રાજનાથસિંહે જવાબ આપવા માટે ઊભા થયા રાજનાથસિંહે જણાવ્યું કે સીબીઆઈ ચીટફંડની તપાસ કરી રહી છે અમારી સરકાર તપાસ એજન્સીઓને પૂરતો સહકાર આપશે અને તમામને તપાસનો સહકાર આપવા માટે વિનંતી કરી હતી ત્યારે પ્રકાશ જાવડેકરે મમતા બેનર્જીને લઈને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે મમતા તપાસથી કેમ ભાગી રહ્યા છે તેમજ પ્રકાશ જાવડેકરે મહાગઠબંધન ભ્રષ્ટાચારનું ગઠબંધન હોવાના આરોપ પણ લગાવ્યા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ધરણાના સ્થળ પર જ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા મમતા બેનર્જી સારા કાર્ય બદલ પોલીસ અધિકારીઓને 189 મેડલ એનાયત કર્યા પહેલા આ કાર્યક્રમ અન્ય સ્થળે થવાનો હતો પરંતુ ધરણાના કારણે કાર્યક્રમનું સ્થળ બદલાયું મમતા બેનર્જી અને મોદી સરકાર વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે પોલીસ કમિશનરના બચાવમાં ધરણા પર ઉતરેલા દીદીએ કહ્યું કે જીવ આપી દઈશ પરંતુ સમાધાન નહીં કરું બીજી તરફ ધરણાના સમર્થનમાં તેજસ્વી યાદવ અને ડીએમકે નેતા કામિનોઝી પણ પહોંચ્યા શારદા ચીટફંડ મામલે પશ્ચિમ બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે તપાસ કરવા જઈ રહેલા સીબીઆઈના અધિકારીઓને પોલીસે રોકતા બબાલ થઈ પોલીસ કમિશનરના ઘરે તપાસ માટે જઈ રહેલા સીબીઆઈના અધિકારીઓને પકડી અને પોલીસ સ્ટેશને લઈ જવાયા અને બાદમાં છોડી દેવાયા પોલીસનો દાવો છે કે પોલીસ કમિશનરના ઘરે આવી રહેલા સીબીઆઈના અધિકારીઓ પાસે વોરંટ ન હતું તો દસ્તાવેજ આપવાનો પણ અધિકારીઓએ ઇનકાર કર્યો હતો પોલીસે જણાવ્યું જેથી મમતા બેનર્જી ધરણા પર બેઠા મમતા બેનર્જી ધરણા પર છે ત્યારે બેનર્જીની ટીએમસી નેતા ડેરેકે ઓબ્રાયન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ તેમજ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ સમર્થન જાહેર કર્યું કસ્ટડીમાં લીધેલા 5 અધિકારીઓને થોડી વારમાં છોડી દેવામાં આવ્યા આ મામલે સીબીઆઈની ટીમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો સીબીઆઈ અરજી પર મંગળવારે એટલે કે આજે સુનાવણી હાથ ધરાશે મમતા બેનર્જીના ધરણા પર છે ત્યારે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે મમતાજીના આવા વર્તનથી આખું રાષ્ટ્ર સ્તબ્ધ છે કે લૂંટેરાઓને દીદીએ પોતાનું સમર્થન આપ્યું છે ડ્યુ પ્રોસેસ ઓફ લોમાં દીદી અવરોધરૂપ થઈ રહ્યા છે તેમના આ ગેરબંધારણીય પગલે બંગાળની પ્રજા જઈ રહી છે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે જે પણ પશ્ચિમ બંગાળમાં કર્યું તે ખૂબ જ ખતરનાક છે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી બતાવવા માંગે છે કે તે ભ્રષ્ટાચારના વિરોધી કાર્ય કરે છે પરંતુ વગર વોરંટે કમિશનરના ઘરમાં પ્રવેશ કરવો તે સંવિધાન અને કાયદાઓની વિરુદ્ધ છે આ ઉપરાંત નીરવ મોદી વિજય માલ્યાને દેશથી કેમ ભગાવ્યા કહીને સવાલ ઊભા કર્યા
ભાજપ નેતા મુકુલ રોયે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર સાથે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરવા ગયું હતું અને કામ કરવા દો, કામ કર્યા પછી જે આવશે તેનો નિર્ણય થશે. રાજીવ કુમારને સમર્થન આપવા મમતા બેનર્જી મેદાને ઉતરી અને તેની અંદરની વાત સમજાતી નથી. કોંગ્રેસે રાજ્યસભામાં વ્હીપ જાહેર કર્યું, જેને લઈ અને તમામ સાંસદોને સદનમાં હાજર રહેવાનું કોંગ્રેસે કહ્યું. 8મી ફેબ્રુઆરી સુધી તમામ સાંસદો વ્હીપ જાહેર કરતા સદનમાં હાજરી આપશે. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ચાર્જ તેમણે સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ એમપીના પૂર્વ ડીજીપી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના ડાયરેક્ટર બનાવ્યા. તેમને 2 વર્ષ માટે સીબીઆઈ ડાયરેક્ટર બનાવ્યા. ઋષિકુમાર શુક્લા 1983ની બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ ઓફિસર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી એવા ઋષિકુમારનું પહેલું પોસ્ટિંગ રાયપુરમાં થયું. તેના પછી તેમણે દમોહ, શિવપુરી અને મંદસૌરના એસપી તરીકે સેવા આપી. તેઓ 2009થી 2012 સુધી ઇન્ટેલિજન્સમાં એડીજી રહ્યા. ત્યારબાદ ફરી જુલાઈ 2016થી 2019 સુધી મધ્યપ્રદેશના ડીજીપી તરીકે તેમણે સેવા આપી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા. બિહારમાં જનાક્રોશ રેલ દરમિયાન રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી કર્મચારી પટનામાં પોલીસે લાઠીચાર્જ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે એ જ દિવસે હું પણ રાજકારણને અલવિદા કહી દઈશ, તેવું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું. જોકે તેમણે એવું પણ કહ્યું કે મોદી હજી અનેક વર્ષો સુધી રાજકારણમાં રહેશે. હવે અન્ના હઝારે પદ્મભૂષણ એવોર્ડ પરત કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર જો વાયદા પૂર્ણ ન કરે તો એવોર્ડ પરત કરીશ. અન્ના હઝારે 5 દિવસીય લોકપાલ સહિતની માંગ સાથે અનશન પર છે. અન્નાએ શિવસેના સમર્થન તેઓ આપી ચૂક્યા છે. પ્રયાગરાજમાં કુંભનું બીજું શાહી સ્નાન, જેમાં મૌની અમાસના દિવસે શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ હતું. ત્યારે યોગી સરકારે પણ તેને લઈને ખાસ તૈયારીઓ કરી હતી. શાહી સ્નાન માટે 40 ઘાટ ઉપર વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે 6 કિલોમીટરનો ઘાટ તૈયાર કરવામાં આવ્યો. આ સિવાય 1000 જેટલા પોલીસ કર્મચારી તૈનાત કરાયા. એક જ દિવસમાં પ્રયાગરાજમાં હશે સૌથી વધુ જનસંખ્યા હોવાથી વિશ્વ રેકોર્ડ સર્જાશે. એક જ દિવસમાં 5 કરોડ લોકોની હાજરી હશે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં બીજા શાહી કુંભ સ્નાનમાં પ્રારંભ થયો છે. 5 કરોડ લોકોની હાજરીની અહીંયા સંભાવના હતી. મુંબઈમાં પબજી ગેમે કિશોરનો ભોગ લીધો. પબજી રમવા નવો સ્માર્ટફોન ન મળતા કુર્લાના નહેરુનગરના 18 વર્ષીય યુવકે આત્મહત્યા કરી. પરિવાર 20,000નો ફોન અપાવવા તૈયાર હતો, પરંતુ કિશોરને 37,000નો ફોન જ જોઈતો હતો. દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર હજુ પણ યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. 27 ટ્રેનો રદ થઈ ગઈ છે અને અનેક ફ્લાઇટ્સને પણ અસર પહોંચી છે. સોમવારે મુંબઈ એરપોર્ટ ઉપર વિચિત્ર ઘટના બની, જેમાં જેટ એરવેઝના બોઈંગ 777ના એરક્રાફ્ટમાં ઘુવડ આવીને બેસી ગયું. ભારે મહેનત બાદ ઘુવડને બહાર કઢાયું. એરક્રાફ્ટ મેન્ટેનન્સ પાર્કિંગમાં આ ઘટના બની. ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષામાં 50 માર્કના OMRના બદલે 20 માર્ક્સના OMR રહેશે. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 માર્કના બદલે 20 માર્કના OMR રહેશે. ધોરણ 10ની પરીક્ષામાં ગુણભાર 70%ના બદલે 80% રહેશે. તો ધોરણ 10માં પાસ થવા માટે 80માંથી 26 ગુણ લાવવા પડશે. પ્રાથમિક શાળાના બાળકો નિયમિત હાજરી આપે તેને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. બાળક 3 દિવસથી વધુ ગેરહાજર રહે તો કારણ જણાવવાનો આદેશ કરાયો છે. વિદ્યાર્થીના નહીં આવવાના કારણ અંગે વર્ગ શિક્ષકે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનની કેવડિયા ખાતે કોન્ફરન્સ યોજવામાં આવશે. 15 થી 17 ફેબ્રુઆરી સુધી મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે. તમામ રાજ્યોના કમિશનર અહીંયા હાજર રહેશે. ચૂંટણી પહેલાની તૈયારીઓની સમીક્ષા કરીને આખરી ઓપ અપાશે. રાજકોટની જે કુંડાલિયા કોલેજની ગેરરીતિ ખુલ્લી પડી ગઈ છે. લેટ ફીના નામે વિદ્યાર્થીઓ પાસે મોટી રકમ વસૂલાતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે લેટ ફી લેવાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં કોલેજના સત્તાધીશો સામે ભારે રોષની લાગણી જોવા મળી છે. જો કોઈ વિદ્યાર્થી સત્ર ફી પેટે 1,000 રૂપિયા નિયમ તારીખ સુધીમાં ન ભરે તો તેની પાસેથી લેટ ફીના નામે 3,000થી લઈને 5,000 વસૂલવામાં આવે છે. લેટ ફીને લઈને ધારાધોરણો નક્કી હોવા છતાં પણ કોલેજ સત્તાધીશો ઉઘાડી લૂંટ ચલાવે છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી એકાઉન્ટન્ટને સવાલ પૂછે તો લેટ ફી કેટલી ભરવાની, તો સામે સીધો જવાબ આપવાને બદલે એકાઉન્ટન્ટ 3000 રૂપિયા વસૂલે છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં માળ બનાવવાની કામગીરી દરમિયાન AROT સેન્ટરનો શેડ ચોથી વાર તૂટ્યો. સ્ટાફ ફરજ ઉપર હાજર હતો ત્યારે જ શેડ તૂટતા અફરાતફરી મચી ગઈ. કામગીરી દરમિયાન લોખંડની એંગલ પડતા આ દુર્ઘટના સર્જાઈ. આ બનાવ બનતા સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓએ કામ કરવાની ના પાડી. જ્યારે ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયા. સમગ્ર ઘટનાથી સ્થાનિક તબીબોમાં રોષ જોવા મળ્યો. બનાસકાંઠાના થરાદના દેવપુરા ગામે કેનાલમાં 4 યુવતીઓએ મોતની છલાંગ લગાવી. ચારેય યુવતીઓ વાવના દેથળી ગામની હોવાનું સામે આવ્યું. યુવતીઓએ રહસ્યમય કારણસર મોતની છલાંગ લગાવતા તંત્ર દોડતું થયું. ભારત કે મન કી બાત મોદી કે સાથ સૂત્ર સાથે મંગળવારે એટલે કે આજે ભાજપ દ્વારા રથનું ગુજરાતમાં પ્રસ્થાન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીયા રથનું પ્રસ્થાન કરાવશે. ગુજરાતની તમામ લોકસભાની બેઠક વિસ્તારમાં આ રથ ફરશે. આ રથમાં સૂચન પેટી પણ મૂકવામાં આવશે, જેમાં લોકોના સૂચનો લેવામાં આવશે. હિન્દુ મહાસભા દ્વારા ગાંધીજીની પ્રતિમા પર ગોળીબારની ઘટનાને લઈને કોંગ્રેસે કરેલા ધરણાને લઈને ભાજપે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. આ ઘટનાની નિંદા કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે ગાંધીજી સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા નથી. ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો. રાજીવ સાતો સાથે પરેશ ધાનાણી અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની બેઠક મળી. પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ અહીંયા હાજર રહ્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીને લઈને નારાજગી સામે આવી. કિરીટ પટેલે અમિત ચાવડા સામેની રજૂઆતને ખોટી ગણાવી. મહેસાણા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા પોતાની રજૂઆત સાથે દિલ્હી જશે. આશાબેન પટેલના રાજીનામાને લઈ અને કોંગ્રેસ અગ્રણીઓને રજૂઆત તેઓ કરશે. કીર્તિસિંહની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ અહીંયા દિલ્હી જશે. આશા પટેલના રાજીનામાને લઈ અને વાસ્તવિકતા અંગે રાહુલ ગાંધીને ચિતાર આપશે. જૂનાગઢના રાષ્ટ્રપતિના પૂતળાને ગોળી મારવાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે. હિન્દુ મહાસભાની સભ્યએ પૂતળાને ગોળી મારી હતી, જેનો વિરોધ કોંગ્રેસે કર્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સિંચાઈ માટે ખેડૂતોને ફેબ્રુઆરી આખર સુધીમાં પાણી આપવામાં આવશે. 17 થી 18,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાંથી નહેરોમાં પાણી છોડાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 અથવા 8 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં જોડાશે. મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારશે. 24 કલાકના માવા મુક્ત અભિયાનને અમદાવાદના મેયરે બિરદાવ્યું. મેયર બીજલ પટેલે ફેસબુક ઉપર પોસ્ટ કરીને કહ્યું કે આ અભિયાનથી યુવાનોને સાચી દિશા મળે. અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે ગાંધીનગરમાં અલ્પેશની એકતા યાત્રામાં પાંખી હાજરી જોવા મળી. રાચરડા અને શીલજથી ડભોડામાં એકતા યાત્રા પૂર્ણ થશે. ત્યારે અલ્પેશ ઠાકોર સાથે આશાબેનને લઈને વાત કરતા એમનો સૂર બદલાયો. પહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેમને સમજાવ્યા છે, પરંતુ હવે અલ્પેશે કહ્યું કે આશાબેનની વાત સાચી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી. નવી સિવિલ હોસ્પિટલનું તેમણે નિરીક્ષણ કર્યું. આ સાથે નવનિર્મિત કામોનું તેમણે નિરીક્ષણ કર્યું. આરોગ્ય કમિશનર પૂનમચંદ પરમારે પણ નીતિન પટેલની મુલાકાત દરમિયાન હાજરી આપી. જામનગરમાં આગામી 8 તારીખે હાર્દિક જાહેર સભાને સંબોધશે. ઠેબા ગામે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાસભામાં હાર્દિક, જિગ્નેશ મેવાણી અને સ્વામી ચક્રપાણી હાજરી આપવાના છે. પંચાયત પરિષદના નેજા હેઠળ જંગી સભાનું આયોજન કરવામાં આવશે. હાર્દિકની પત્ની કિંજલ હવે ટ્વિટર ઉપર એક્ટિવ થઈ ગઈ છે. કિંજલ પટેલે અત્યાર સુધીમાં 4 ટ્વીટ કર્યા છે. કિંજલને 750થી વધુ લોકો ફોલો કરે છે, ત્યારે અકાઉન્ટ કિંજલ અને તેની ટીમ ઓપરેટ કરે છે. તો નર્મદાના પાણીમાં માછલીઓ મરી જવાની ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકારે નર્મદામાં દૂષિત પાણી છોડનારા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. જોકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે પાણી દૂષિત હોવાની વાત ખોટી છે અને નર્મદા ડેમમાં પાણી સલામત છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ચાલુ છે અને નવું પાણી ઉમેરાતું જાય છે. ચોમાસા સુધી લોકોને પીવાનું પાણી આપવામાં આવશે. તો આ તરફ પાણીના લેવાયેલા નમૂનામાં કોઈ ચિંતાજનક બાબત સામે આવી નથી. પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવનું કહેવું છે કે ટ્રીટમેન્ટ બાદ પાણી પીવા લાયક છે.
નર્મદા ડેમ અને નર્મદા કેનાલમાં કોઈ કારણોસર માછલીઓ મરી જવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓએ પાણીના નમૂના લઈ અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. નર્મદા ડેમ અને કેનાલમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. નમૂના રાજ્ય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ નર્મદા જિલ્લા પાણી પુરવઠા વિભાગે નર્મદા ડેમ આધારિત બે યોજના બંધ કરી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ પાણી છોડવા માટે અંગેનો નિર્ણય કરવામાં આવશે. રાજકોટની હોસ્પિટલ ચોકમાં બનશે ત્રિપાંખીયો ફ્લાયઓવર બ્રિજ. હોસ્પિટલ ચોકથી જામનગર રોડ રેલવે હોસ્પિટલ સુધી, હોસ્પિટલ ચોકથી આઈપી મિશન સ્કૂલ સુધી અને હોસ્પિટલ ચોકથી જ્યુબિલી બાગ સુધી આ ફ્લાયઓવર બ્રિજ બનશે. આ ફ્લાયઓવર બ્રિજ માટે 59.24 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. સુરતના લિંબાયત ઝોને 14 મિલકતોને સીલ કરી છે. લિંબાયત ઝોને ₹28.35 લાખનો દંડ વસૂલ્યો છે. મિલેનિયમ માર્કેટ 2ની દુકાનો સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રહેણાંક વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને નળ અને ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવશે. કચ્છથી હિજરત કરી અને સાણંદમાં વસેલા માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મોતીપુરા દૂધ કેન્દ્રએ કચ્છી માલધારીઓ પાસેથી દૂધનો પુરવઠો લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉત્તમ ડેરીના ચેરમેનની મૌખિક સૂચનાથી દૂધ લેવાનું બંધ કરાયું છે, ત્યારે માલધારીઓને જીવન ગુજારવું મુશ્કેલ પડ્યું છે. કચ્છમાં પરત ફરવા માટે સરકાર વાહનોની સહાય કરે તેવી માંગ માલધારીઓએ કરી છે. ભાવનગરમાં બાળી પડવામાં માઇનિંગ વિવાદને લઈને ઉપવાસ પર બેઠા છે, જેમાં ઉપવાસમાં બેઠેલા ઉપવાસીઓની તબિયત લથડી છે. નારણભાઈ જાંબુચાની તબિયત લથડી, ત્યારે નારણભાઈએ સારવાર લેવાની ના પાડી. પાટણના હારીજમાં માલધારી વિકાસ સંગઠને વિરોધ દર્શાવ્યો. ઘાસના વધતા ભાવને લઈને પશુપાલકોએ રસ્તા પર દૂધ ડેરી વિરોધ દર્શાવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા. અમદાવાદમાં કોતરબ આશ્રમ ખાતે કોંગ્રેસ ધરણા યોજ્યા. હિન્દુ મહાસભાએ ગાંધીજીના પુતળા પર ગોળીઓ ચલાવીને અપમાન કર્યું, જેને લઈને કોંગ્રેસે ધરણા કર્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અહીંયા જોડાયા. ઇમરાન ખેડાવાલા, શહેર પ્રમુખ શશિકાંત પટેલ સહિતના નેતા અહીંયા હાજર રહ્યા. અમિત ચાવડા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. ધરણામાં હાજર રહેલા અમિત ચાવડાએ જણાવ્યું કે ગાંધીજીનું અપમાન નહીં સહન કરીએ. આજ સુધી આવું નથી થયું. ગોડસેનું સન્માન અને ગાંધીજીનું અપમાન કરાયું છે. રાજકોટમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી છે અને ન્યાયની માંગ કરી છે. વિદ્યાર્થીઓએ ઇન્દિરા સર્કલ પાસે ચક્કાજામ કર્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમીશું પણ નહીં. વિદ્યાર્થીનીઓએ કરેલા ચક્કાજામથી ટ્રાફિક જામ પણ થયો. ઉલ્લેખનીય છે કે કાર ચાલકે 2 વિદ્યાર્થીને અડફેટે લીધી, જેમાં એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં પણ આ અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ કર્યા. મહત્વનું છે કે ડિપ્લોમા આર્કિટેક્ચર પાસ થતાં નાટાની પરીક્ષા આપવાની હોય છે, જેના માટે ગણિત વિષય સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરવું ફરજિયાત છે. ત્યારે આવા નિયમોના કારણે ડિપ્લોમા આર્કિટેક્ચરના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓમાં પ્રવેશ ન મળવાનો ડર છે. ગુજરાતના તમામ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ 6 ફેબ્રુઆરી જઈ શકે છે. માસ સીએલ ઉપર પગાર અને અન્ય પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને જાણ કરી. તો 6 ફેબ્રુઆરી સુધીમાં સરકાર તરફથી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 35,000થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર જશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને હડતાલ પર છે. 200 જેટલા આઉટસોર્સિંગ સફાઈ કર્મચારીઓની હડતાલ છે. પગાર, રજા, ફંડ સ્લીપ અને વીમાની સ્લીપની માંગને લઈને કર્મચારીઓ હડતાલ પર છે. ત્યારે આ હડતાલમાં ઓટી આસિસ્ટન્ટ પણ જોડાયા. અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળની હડતાલની ચીમકી આપી છે. આવતીકાલથી વિવિધ વર્ગના કર્મચારીઓ પગાર પંચ, બઢતી અને આશ્રિતોને નોકરી જેવા મુદ્દે હડતાલ કરશે. ત્યારે આ હડતાલને લઈને ઈએમસીના વિવિધ ઝોનમાં અસર જોવા મળી શકે છે. હડતાલમાં 5,000થી વધુ યુનિયનો જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ આ હડતાલમાં વોટર, રોડ સહિતના વિભાગના કર્મચારીઓ સાથ આપશે. સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. બાળક વાનમાંથી નીચે ઉતરે તે પહેલા વાન તેના પર ચડી ગઈ અને બાળક વાનની નીચે આવી ગયો. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ.
જૂનાગઢના ઉપલેટામાં એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ચાલુ બસે પંક્ચર પડતા એસટી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ. અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત થયું. વલસાડમાં આવેલા દમણ મશાલ ચોક ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક કાર ઘૂસી ગઈ. મારુતિના કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેંકનો દરવાજો તોડીને કાર બેંકમાં ઘૂસી ગઈ. સવારે બેંક બંધ હોવાથી જાનહાનિ ટળી. બનાસકાંઠાના લાખણીના ભાકડિયાલ ગામે ચાર્જમાં મૂકેલો મોબાઈલ અચાનક ફાટ્યો. મોબાઈલ ફાટતા મોબાઈલમાં આગ લાગી અને મોબાઈલ બળીને ખાખ થઈ ગયો. મોબાઈલ ફાટતા ઘરમાં નુકસાન થયું, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી. વલસાડમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ દટાઈ ગયો. ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ફાયરની ટીમે વ્યક્તિને બહાર કઢાયો. અમદાવાદના ઘાટલોડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો. 214 વિદેશની દારૂ બોટલો ઝડપી પાડવામાં આવી. સેલે 4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ટેમ્પામાં ચોરખાનું બનાવવામાં આવ્યું તો આલિશાન બંગલામાં ગોડાઉન તૈયાર કરાયું. સાંતલપુરના ચાણકણા સોલાર પ્લાન્ટમાં વપરાતા કોપર વાયરની ચોરી પકડાઈ. 15 મોટા કોપર કેબલના ડ્રમ સાથે જીપનું ડાલું પાટણ એલસીબીએ ઝડપી પાડ્યું. એલસીબી પોલીસે ડ્રાઈવર સહિત 5ની પૂછપરછ હાથ ધરી. પોલીસે 4,50,000નો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદના કૃષ્ણનગરમાંથી લાપતા થયેલી એક સગીરા લાજપોર જેલમાં બંધ હોવાનું સામે આવ્યું. જોકે આ સગીરા હોવાનું સાબિત થતાં કોર્ટે તેને જુવેનાઇલ હોમમાં મોકલવાનો આદેશ કર્યો. કતારગામમાં થોડા મહિનાઓ પહેલા થયેલી એક હત્યામાં આ સગીરાની ધરપકડ કરવામાં આવી. પોલીસે સગીરાની ઉંમરની યોગ્ય ચકાસણી કરવાની તસ્દી ન લીધી અને સગીરાની ધરપકડ કરીને તેને લાજપોર જેલમાં મોકલી દેવાઈ. પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા અને સગીરાની ઉંમરના દાખલા સહિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં સગીરાની ઉંમર 14 વર્ષની સાબિત થતાં તેને લાજપોર જેલમાંથી કાઢી અને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો. વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં જ આરોપીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. જૂની અદાવતના ઝઘડામાં પોલીસે 6 ઇસમોની અટકાયત કરી. પોલીસ સ્ટેશનમાં અટકાયત કરેલા આરોપીઓ સામસામે ઝઘડી પડ્યા. આરોપીઓએ મારામારીના કારણે તોડફોડ પણ કરી. આરોપીઓ પોલીસ મથકમાં ઝઘડી પડતા વધુ પોલીસ કર્મીઓને પાણીગેટ પોલીસ મથકે બોલાવવા પડ્યા. મારામારી અને તોડફોડ કરનાર આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. વડોદરાના પાણીગેટ પોલીસ મથકે થયેલી મારામારી બાદ આ બંને જૂથના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો. બિચ્છુ ગેંગના સભ્યોએ અનુ ગેંગના મુખ્ય ઈસમની પત્ની પર તલવાર વડે હુમલો કર્યો, જેમાં ઈજા થયા બાદ ઈજાગ્રસ્ત મહિલા તેના સંબંધીઓ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી. ગોધરા બસ સ્ટેન્ડ પરથી દારૂના જથ્થા સાથે 6 મહિલાઓ ઝડપાઈ. ગોધરા એ ડિવિઝન પોલીસે તમામ મહિલાઓને દારૂની હેરાફેરી કરતી રંગે હાથ ઝડપી. આ સાથે 642 બોટલ જેટલી દારૂની બોટલ પણ જપ્ત કરી. અમદાવાદમાં કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાંથી દારૂ મળી આવ્યો છે. અનિલ વર્મા અને અઝાઝ ખાન પાસે રહેલી એક્ટિવામાંથી આ દારૂ મળી આવ્યો. એલિસબ્રિજ પોલીસે 2 નેતાઓની અટકાયત કરી. વેજલપુર કોંગ્રેસ પ્રમુખ અનિલ વર્મા અને કોંગ્રેસ કાર્યકર્તા એઝાઝ ખાનની અટકાયત કરાઈ છે. 2 વ્હીલર માલિક સમીર દવેની શોધખોળ હાથ ધરાઈ છે. જામનગરમાં હોમગાર્ડે રિક્ષા ચાલકને માર મારતો વિડીયો અહીંયા વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે હોમગાર્ડ જવાન રિક્ષા ચાલકને લાકડી વડે ફટકારી રહ્યો છે. ટ્રાફિક પોલીસના રોકવા છતાં પણ હોમગાર્ડે રિક્ષા ચાલક ઉપર લાકડીઓ વરસાવી હતી. મોરબીના ટંકારામાં દવાખાનાના રોડ ઉપર જૂથ અથડામણ સર્જાઈ. જૂની અદાવતમાં 2 સમાજના લોકો સામસામે આવી ગયા. બંને જૂથો ધોકા અને પાઇપ તેમજ પથ્થર વડે એકબીજા પર તેમણે હુમલો કર્યો. અથડામણમાં 5 વ્યક્તિને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટંકારા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ગોધરામાં જિલ્લા સહકારી મંડળીઓના સબ રજિસ્ટ્રાર સીબીઆઈના હાથે 7,000 રૂપિયાની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાયા. બાગાયત ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ આપવા માટે સબ રજિસ્ટ્રારે લાંચ માંગી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે મારા સહયોગી ઝીલન આપના સુધી પહોંચશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.